વિદ્યાર્થીઓ, હવે આપણે 9મા ચેપ્ટરમાં સ્વાધ્યાયનો 11મો દાખલો જોવાના છે. અત્યાર સુધીમાં તમે જે વિડિયો લાસ્ટ થિયરીનો જે જોયો, સંયુક્ત માઇક્રોસ્કોપ ઉપર આધારિત આ દાખલો છે. જરા શાંતિથી સમજવું પડશે, કારણ કે દાખલાઓ હવેથી ઘણા મોટા આવે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની પહેલા આપણે આકૃતિ સમજવી પડે. તો આ જે લેન્સ છે, જે વસ્તુ નજીક મૂકેલો છે, જેને આપણે ઓબ્જેક્ટ લેન્સ કહીએ છીએ, જેના દ્વારા આપણને જે પ્રતિબિંબ મળશે એ ઓબ્જેક્ટ લેન્સનું પ્રતિબિંબ V0 કહેવાશે. ઓબ્જેક્ટ લેન્સ માટે વસ્તુ અંતર U0 ને ઓબ્જેક્ટ લેન્સની કેન્દ્ર લંબાઈ એ f0 છે. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે ઓબ્જેક્ટ લેન્સનું જે પ્રતિબિંબ છે એ આઈ લેન્સ માટે વસ્તુ છે અને એના દ્વારા આપણને અંતિમ પ્રતિબિંબ મળશે. તો આ જે છે તે આઈપીસ માટેનું વસ્તુ અંતર અને આ જે છેલ્લું મળે એ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર કહેવાય અને આઈપીસની કેન્દ્ર લંબાઈ f. ચાલો, આટલું આપણે આકૃતિમાં જોયું હતું. હવે એને આધારિત દાખલો જોઈએ છે. સ્વાધ્યાયનો 11. 2 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટની કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે અને 6.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસની કેન્દ્ર લંબાઈ 6.25 સેન્ટીમીટર છે ધરાવતું સંયુક્ત માઇક્રોસ્કોપ છે. તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. બે લેન્સ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર છે. તો વસ્તુને ઓબ્જેક્ટ લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ? એટલે આ પૂછેલું છે, આ વસ્તુને ઓબ્જેક્ટ લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે પહેલું, તેનું અંતિમ પ્રતિબિંબ નજીકના અંતરે એટલે કે 25 સેન્ટીમીટરે મળે અને બીજું કે અનંત અંતરે મળે. આ બંને કિસ્સામાં મોટવણી આપણે શોધવાની છે. ચાલો, પહેલો કિસ્સો કે અંતિમ પ્રતિબિંબ એ નજીકના અંતરે એટલે કે d બરાબર 25 સેન્ટીમીટરે મળે. ચાલો, આ આપણો પહેલો કિસ્સો છે. મતલબ કે પહેલા કિસ્સામાં VE એ 25 સેન્ટીમીટર છે. અંતિમ પ્રતિબિંબ એ આ VE જ આપશે. તો હવે આપણે ઓબ્જેક્ટ લેન્સ લેવું કે આઈ લેન્સ લેવું એ પહેલા અગત્યનું છે. તો આપણે લેન્સનું સૂત્ર ખબર છે, 1/f બરાબર -1/u + 1/v. 3 માંથી 2 જ્ઞાત હોય ને 1 અજ્ઞાત હોય તો શોધી શકાય. તો ઓબ્જેક્ટ લેન્સ માટે u0 શોધવાનું, f0 ખબર છે, v0 નથી ખબર. એટલે આપણી પાસે અહીંયા v0 ને u0 બે અજ્ઞાત છે. એટલે ડાયરેક્ટ જ ઓબ્જેક્ટ લેન્સનો પહેલા લેવાશે. આઈ લેન્સ માટે જોઈએ, ue ખબર નથી, fe ખબર છે અને ve તે પણ ખબર છે. તો ve અને fe ખબર હોય તો ue આપણે શોધી શકીએ. તો એટલા માટે અહીંયા પહેલા લઈએ છે આઈ લેન્સ. તો એ આઈ લેન્સ માટે ue એ શોધવાનું છે. ve એ કેટલું હશે? 25 સેન્ટીમીટર. ડાબી બાજુ છે માઈનસ અને fe ની વેલ્યુ જે છે 6.25 સેન્ટીમીટર. તો આ
લેન્સ નું સમીકરણ શું આવશે? તો 1/fe is equal to -1/uv plus 1/ve. ચાલો તો 1/uv શોધવાનું એને સૂત્રનો કરતા રાખીએ તો 1/ve minus 1/fe થશે. 1/ve ની વેલ્યુ છે -25 અને fe ની જે વેલ્યુ છે એ 6.25 છે. ચાલો તો આપણને ફાઇનલ આન્સર શું મળશે એ જોઈએ. તો 1/uv is equal to મેળવવા માટે ક્રોસ ગુણાકાર એટલે -6.25 ઓછા 25 ના છેદમાં 6.25 ગુણ્યા 25. તો આ તો uv છે, આપણે આ 1/uv આપણને તો uv જોઈએ એટલે ઉપર ગુણાકાર અને નીચે સરવાળો. તો પહેલા 6.25 ગુણ્યા 25, આનો જે જવાબ આ ઊંધું કરતા ઉપર જશે 156.25. બીજું 6.25 વત્તા 25 એટલે 31.25, પણ બંને માઈનસ માઈનસ છે એટલે આગળ બી માઈનસ રહેશે. તો આમ uv બરાબર માઈનસ કેટલા? તો 156.25 ભાગ્યા 31.25, તો એનો જવાબ આવશે 5 સેન્ટીમીટર. ચાલો તો વિદ્યાર્થીઓ અહીં આપણે આઈપીસ આઈ લેન્સ માટે જે વસ્તુ શોધવાની હતી તે બધી જ શોધાઈ. આ છે 5 સેન્ટીમીટર. તો હવે v0 ની વેલ્યુ કેટલી રહેશે? તો v0 ની વેલ્યુ 15 માંથી 5 બાદ કરે તો આ v0 એ હવે 10 સેન્ટીમીટર જેટલું થઈ જશે, બરાબર ને? તો હવે ઓબ્જેક્ટ લેન્સ માટે, તો ઓબ્જેક્ટ લેન્સ માટે u0 એ તો શોધવાનું છે. v0 એ 10 સેન્ટીમીટર પ્લસ, કારણ કે લેન્સની જમણી બાજુ છે, અને f0 એ શું છે? 2 સેન્ટીમીટર, જે રકમમાં આપેલું છે. તો આ હવે આપણે કેન્દ્ર લંબાઈ ઉપર જઈએ. તો કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f0 -1/u0 1/v0. તો શોધવાનું છે 1/u0 બરાબર 1/v0 1/f0. ચાલો v0 ની વેલ્યુ છે 10 અને f0 ની વેલ્યુ છે 2, એટલે 2 - 10 ભાગ્યા 20. તો માટે u0 કેટલા રહેશે? 20 ઉપર જતા રહેશે ને નીચે 2 - 10 એટલે માઈનસ. તો આમ u0 બરાબર 20 ભાગ્યા 8 એટલે -2.5 સેન્ટીમીટર. ચાલો તો આમ જો આપણે અંતિમ પ્રતિબિંબ નજીક મળે તો તે માટે વસ્તુને કેટલા અંતરે રાખવી પડે? 2.5 સેન્ટીમીટર. તો આ કિસ્સામાં આપણે મોટવણી પણ શોધવાની છે. તો મોટવણી ક્યારે મળે? ઓબ્જેક્ટ લેન્સની મોટવણી અને આઈપીસની મોટવણીનો ગુણાકાર કરીએ તો સંયુક્ત લેન્સની મોટવણી મળશે. m0 નું સૂત્ર છે v0/u0 into a 1 plus d by f. v0 છે 10, u0 છે 2.5, 1 plus d એટલે નજીકનું અંતર છે 25 ના છેદમાં fe ની વેલ્યુ છે 6.25. તો
ફાઇનલી મોટવણી કેટલી થશે? તો 25 ભાગ્યા 6.25 કરીએ વત્તા 1 ગુણ્યા 10, જે જવાબ આવે તે ભાગ્યા 2.5. તો આમ ફાઇનલી જે મોટવણી આવે છે એ મોટવણી એ આપણને 20 જેટલી મળે છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આ જે દાખલો છે એ આપણે એનો બીજો ભાગ કરવા જઈ રહ્યા છે, બી. તો બીજા ભાગમાં શું કહે છે કે તે અનંત અંતરે મળે, બરાબર? અંતિમ પ્રતિબિંબ એ નજીકની જગ્યાએ હવે ક્યાં મળશે? અનંત અંતરે. અનંત અંતરે એટલે આ જે VE છે એ આપણા માટે હવે થઈ જશે ઇન્ફાઇનાઇટ. તો આ UE અને આ V0 એના પણ મૂલ્ય હવે બદલાશે, જે આપણે શોધવા જઈ રહ્યા છે. ચાલો ઓકે, VE ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ, FE ની વેલ્યુ 6.25 સેન્ટીમીટર. ચાલો VE ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ, એટલા છેદમાં ઇન્ફાઇનાઇટ એટલે આ તો 0. તો માટે UE ની વેલ્યુ એ માઈનસ FE ની જેટલી વેલ્યુ થઈ જશે. તો આમ UE બરાબર કેટલા? તો માઈનસ 6.25 સેન્ટીમીટર. ચાલો તો આ શોધાઈ ગઈ UE જે છે 6.25 સેન્ટીમીટર. તો આપણા માટે V0 કેટલો? તો 15 માઈનસ 6.25. તો એનો આન્સર આવશે 8.75 સેન્ટીમીટર. ચાલો તો હવે આપણે જઈએ છીએ ઓબ્જેક્ટ લેન્સમાં. તો ઓબ્જેક્ટ લેન્સ માટે V0 એ 8.75 સેન્ટીમીટર પ્લસ જ રહેશે, કારણ કે જમણી બાજુ છે. ચાલો તો હવે 1/V0 ની વેલ્યુ લખી દઈએ 8.75. f0 ની વેલ્યુ છે 2. તો આમ 1/u0 બરાબર ક્રોસ ગુણાકાર કરીએ તો 2 ઓછા 8.75 છેદમાં 8.75 ગુણ્યા 2. આ જે બી છે તે 1/u0 છે, જ્યારે આપણને જે જરૂરી છે તે આનું ઊંધું છે, એટલે 8.75 ગુણ્યા 2 એટલે 17.5 અને છેદમાં પેલો બાદબાકી વાળો એટલે માઈનસ 6.75. તો u0 ની વેલ્યુ કેટલી મળશે? તો 17.5 ભાગ્યા 6.75. તો આપણને આન્સર એ માઈનસ 2.6 સેન્ટીમીટર જેટલો અહીં મળવા પાત્ર છે, બરાબર? ચાલો તો હવે આપણે શોધીએ ફાઇનલી મોટવણી. ફાઇનલ મોટવણી શોધવા જઈએ તો m0 બરાબર V0/u0 જ રહેશે. પણ આ અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે. અનંત અંતરે દૂરના અંતરે મૂકીએ તો 1+d/fe ની જગ્યાએ ખાલી d/fe જ રહેશે દૂરના અંતર માટે. તો આ V0 નું મૂલ્ય કેટલું છે? 8.75 ના છેદમાં u0 2.6. d ની વેલ્યુ તો 25 સેન્ટીમીટર જ અને fe જે છે 6.25. તો 8.75 ગુણ્યા 25, જે આન્સર આવે તે ભાગ્યા 2.6, જે આન્સર આવે તે ભાગ્યા 6.25. તો ફાઇનલી જે મોટવણી મળે છે જેનું મૂલ્ય એ આપણને 13.5 જેટલું મળે છે. તો આપણે આ સ્વાધ્યાયનો 11મો દાખલો અહીં પતે છે.